અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પાસેથી ઇકબાલગઢ અને પાલનપુર ગૌરક્ષક ટીમ અને 112 પોલીસ જવાનના સંયુક્ત ટીમે ભૂંડ ભરેલ ટ્રક પકડાયું। પાલનપુર તરફથી ટ્રકમાં ખીચોખીચ ભરેલા ભૂંડ રાજસ્થાન તરફ જઈ રહેલું હતું। તે દરમિયાન પાલનપુર ગૌરક્ષકને જાણ થતા ગૌરક્ષકોએ 112 ઇમરજન્સીમાં કોલ કરી 112 પોલીસ જવાન અને પોલીસ વાન અને ગૌરક્ષકોએ ટ્રકનો પીછો કરી ટ્રકને પકડી પાડ્યો। પાલનપુર તરફથી ટ્રકમાં ખીચોખીચ ભરેલ ભૂંડ રાજસ્થાન તરફ જઈ રહેલું હતું। તે દરમિયાન પાલનપુર ગૌરક્ષકને જાણ થતા ગૌરક્ષકોએ 112માં ઇમરજન્સીમાં કોલ કરી 112 પોલીસ જવાન અને ગૌરક્ષકોને ટ્રકનો પીછો કર્યો હતો। ત્યારે ગૌરક્ષકોએ અને 112 પોલીસ જવાનોએ ખીચોખીચ ભરેલું ભૂંડથી ભરેલું અમીરગઢ નજીકથી ટ્રક પકડી પાડ્યો। ત્યારે ગૌરક્ષકોના જણાવ્યા અનુસાર ટ્રક ચાલક અને કુલ 5 આરોપીઓને ટ્રકમાં ખીચોખીચ ભૂંડ ભરીને રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા। તેમાં ગૌરક્ષકના જણાવ્યા અનુસાર ટ્રકમાં રહેલ 5 આરોપીઓમાંથી 3 આરોપીઓ પોલીસ પકડમાંથી નાસી છૂટ્યા હતા। ટ્રકમાં ખીચોખીચ ભરેલ ભૂંડમાંથી 7 ભૂંડ મરણ પામ્યા। ટ્રકમાં ભરેલ ભૂંડ તેમજ આરોપીઓને અમીરગઢ પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।